વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેથ્સ વિષયમાં શોર્ટકટ ટ્રિક્સ કે જેમાં માથા અને પગની ગણતરીનો દાખલો જોવાનો છે. તો આપણને સૌપ્રથમ અહીંયા રાજ પાસે કેટલાક ગાય અને મોર છે કે જેમાં ગાય અને મોરના કુલ માથા આપણને 60 આપેલા છે અને પગ આપણને 150 આપેલા. તો રાજ પાસે કેટલા મોર હશે? તો આપણે શોર્ટકટ ટ્રિક્સથી આપણે આ દાખલાને ગણીશું. તો સૌપ્રથમ આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું કે જેમાં 4 પગવાળા પ્રાણી બરાબર પગ ભાગ્યા 2 માઇનસ માથા. તો કુલ પગ આપણને અહીંયા આપેલા હતા 150 ભાગ્યા 2 માઇનસ 60. અહીંયા આપણે 75 ભાગ્યા 2, 75માંથી આપણે 60 માઇનસ કરશું એટલે કેટલા વધે? 15. તો ગાયની સંખ્યા આપણને મળી 15. તો કુલ સંખ્યા હતી આપણી 60, એમાંથી ગાયની સંખ્યા 15 માઇનસ કરતાં આપણને મોરની સંખ્યા મળે 45.